આયુષીબેન જો વિચારવા આમ જો આ શીંગડા વાળો કેવું પહેર્યું છે આમ જો નાનું નાનું ચાલો મિત્રો ઓમ શ્રી શ્યામદેવાયનમાં જો સવાર પડી ગયું છે અને આમ જો વિચારમાં મારી પાસે કોણ રમવા આવી ગયું છે આયુષીબેન ભાઈ મને જગાડ્યો છે આજ રવિવારે હે ને આયુષીબેન સવારમાં મારી પાસે રમવા આવી ગયા છે ભાઈ હાલો મિત્રો રેડી થઈ જાય ઓફિસ જવાનું છે એટલે તારે આવું છે ઓફિસ આવું છે ઓફિસ આવું છે મારા બાબુનું હે ભાગો સારું હાલો મિત્રો મળીએ ઓફિસ જો મિત્રો વિમાન જાય છે જો અત્યારનું વાતાવરણ આવું કંઈક મસ્ત રીતે દેખાય છે ભાઈ ઊંધું સીધું આયુષીબેન જો વિચારવા આમ જો આ શીંગડા વાળો કેવું પહેર્યું છે આમ જો નાનું નાનું કૂણું હે કૂણું પહેર્યું છે ઉપર ડાગલો હે ઢીક અત્યારમાં હોઈ જશે મારે પથારીમાં ભાગો ચાલો મિત્રો જો રેડી થઈને જમવા માટે બેસી ગયો છું આમ જો અત્યારમાં જો થેપલા બની ગયા છે તો સાન થેપલા ને એવું ખાઈ લઉં સાંજ જવાનું છે મારે ઓફિસે એટલે રેડી થઈ જાય ફટાફટ નીકળવાનું છે ઓફિસ માટે આમ જો આયુષીબેન ને અહીંયા રમવા મૂકી દીધા છે ચાલો મિત્રો જોવા મિત્રો આ મેન રોડ ઉપર કાલે એટલું ટ્રાફિક હતું આ જો કાંઈ નથી રવિવાર છે રવિવાર એટલે સુરતીઓ માટે આરામનો દિવસ હોય છે 90% ઓફિસ બંધ હોય એટલે 10% વર્કિંગ હોય જો આખા રોડ ખાલી છે આ સ્કૂલ પણ ખાલી છે ચાલો મિત્રો જો ઓફિસેથી નીકળી ગયો છું હવે જાઉં છું જો ઘર તરફ જાઉં છું અત્યારે ચાલો મિત્રો જો અત્યારે ઘેરેથી આવીને પછી કાર્તિકભાઈને એને હારે નીકળી ગયો છું કાર્તિકભાઈ ને ગૌતમભાઈ ને હારે જાવી છે અત્યારે ફોટા પાડવા હાટું છે મળ્યું ફોટા પાડવા જઈને જો મોટા વરાસાનો પુલ ચડી ગયા છે અત્યારે આજનું વાતાવરણ ભાઈ બહુ સારું છે જોવો તમે ટ્રાફિક પણ નથી ને આકાશમાં પણ વાદળા સારા છે જો એટલે બિલ્ડિંગ ઊભા છે આપણે પુલ ઉતરી ગયા છે હવે જો મિત્રો થોડીક વાર ટ્રાફિક નડી ગયું છે વીઆઈપી સર્કલ આગળ સિગ્નલ પડ્યો છે જો મિત્રો એને જાવી છે અત્યારે મોટા વરાસા રિંગ રોડ બાજુ ફોટા પાડવા હાટુ અત્યારનો નજારામાં ભાઈ એમ જો મોટા બિલ્ડિંગ આઈટી પાર્ક એઆર મોલ હાલો મિત્રો જો પેટ્રોલ પંપ પૂરા ઉભરી ગયા હતા પેટ્રોલ પુરાઈ લીધું છે અને અત્યારે જો પાણી પીવા હાટું ગૌતમભાઈ એમ જો ગયા છે ચાલો પાણી પીને જો કાર્તિકભાઈ ઊભા છે પાણી પીવા જવાનું છે રિંગ રોડ બાજુ ચલો તો મિત્રો લગ્નની સિઝનમાં હાલે આમ લઈને આજે નથી જવા અહીંયા તો આપણે કેટલાક ફોટા પાડી લીધા
આપણે કપડા તો પહેર્યા છે ને કે વળી સડી જાય એમને પાય કોઈ ચોકડ ઓળખે આપણને કોઈ બહાર કાન ભી અંદર નહીં આના ભાઈ કે ટાઈમ દેખાય છે અત્યારે. ચાલો મિત્રો, જો પહોંચી ગયા છે આપણે લોકેશન ઉપર. જો અત્યારે આ રોડ નવો બન્યો છે. ચાલો મિત્રો, જોવા આવી ગયા છે રિંગ રોડ બેહવા હાટું. અને આમ જોવો રિંગ રોડ નો ભાઈ નજારો અત્યારે એવો જોરદાર દેખાય છે. આમ જોવો તમે સનસેટ ટાઈમ. અને આમ જોવો અહીંયા ફોટો શૂટિંગ હાલે છે ગૌતમભાઈનું અને કાર્તિકભાઈનું. જો આ રિંગ રોડ ઉપર ભાઈ એવી મજા આવે છે ને અત્યારે બેહવાની ભાઈ. ફેમિલી સાથે બધા બેહવા પણ આવે છે. જો ગાડીઓ લઈને અહીં લોકો બેહતા હોય છે. ને અહીંયા મંદિર સામે દુખિયાના દરબાર રામદેવ પીર બાપાનું મંદિર છે. એ રોડ ઉપર છે અત્યારે. આ જોવા નજારો જોવા મળે છે અત્યારે. ચાલો મિત્રો, ફોટો શૂટિંગ કરી લઈએ પહેલાં. રોડ રોલર જાય છે રોડ બનાવવાની. હાલો મિત્રો, જોવા જાય છે તો જાવી છે ફોટા પડી ગયા છે. અને જો હવે રેડી થઈ ગઈ. અને આમ જોવા અંધારો થવાનો પણ સમય થઈ ગયો છે એટલે નીકળી જાય ટાઈમસર ભાઈ ઘેરે. તો હાલો મિત્રો, મળીએ આપણે. જો મિત્રો, વચ્ચે તો ડીજે જોવા મળી ગયું છે ભાઈ. વરાજો જાય છે ભાઈ ભણવા હાટું. મિત્રો, આ ઉભારો એનો છે ઉપર ટીંગાય છે કે ખબર નહીં, ઉડે છે અત્યારે. જોવો તમે. જો ભાઈ અહીં તો બીજો વરાજો આવી ગયો છે. રવિવાર છે એટલે ભાઈ લગ્ન વધારે છે ફાર્મમાં. ફાર્મ સાઈડમાં અત્યારે ટ્રાફિક થોડુંક રહી છે. લવ સુરત જુડિયો. જો મિત્રો, જુડિયો. જો મિત્રો, આજે મોટા વરાછામાં પણ ભાઈ જોરદારનું ટ્રાફિક જોવા મળી ગયું છે અત્યારે. બહુ લાંબી લાઈન લાગી ગઈ છે ભાઈ ટ્રાફિક. ચાલો મિત્રો, જો પહોંચી ગયા છે કાપોદ્રા પુલ ઉપર. જોવો તમે અત્યારે તેને હીરો જેવી છે ઘેરે ભાઈ. અત્યારે અંધારો થવા આવી ગયો છે. અત્યારનો નજારો જોવો કે કઈ રીતે દેખાય છે ભાઈ કુદરતી. જો મિત્રો, આમ જો ફેંકી ખાવા આવી ગયા છે. પેલા ફેંકી ખાઈ લઈ. જો આ બે કામ જો. હાલો મિત્રો, નાસ્તો કરી બે છે સોનલ ભેળમાં. અને આમ જો આ બે ભાઈ ઊભા તૈયાર થઈ ગયા છે. આ નાસ્તા આવું છે ભાઈ. જો આ હીરાબાગ મેન રોડ ઉપર છે. નહીં, હાલો જવા દે. હાલો હવે આમ જાવી છે કાર્તિકભાઈને ઉતારી દીધા. હાલો જો માર્કેટમાં અત્યારે ટ્રાફિક ફૂલ છે ભાઈ. રવિવાર છે. ભાઈ ઉતારી દીધો છે. હાલો મિત્રો, હાથ પગ ધોઈને રેડી થઈ ગયો છો. અત્યારે જવું છે મંદિરે. રવિવાર છે એટલે તો મંદિરે જઈને દર્શન કરતા આવીએ પેલા રવિવારમાં. જો મિત્રો, ચિરાગભાઈ હારે છે અને આમ જાવી છે બે મંદિરે અત્યારે તાપી કાંઠાના મેળીમાં. મિત્રો, હાલતા આમ જો પોલીસ સ્ટેશન આવી ગયા છે. અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન છે. જો મિત્રો, મંદિરે પહોંચ્યા હતા. આરતી થવાનો સમય થઈ ગયો હતો તો થોડીક વાર આરતીના દર્શન કરીને જાય. આરતી પૂરી થઈ જાય એટલે દર્શન કરીને ઘરે જઈએ. પછી તાપી કાંઠાના મેળીમાં એ પહોંચી ગયા છે. આરતી પૂરી થઈ ગઈ છે અને હવે દર્શન કરવાનો સમય થઈ ગયો છે. જો મિત્રો, દર્શન કરીને જાવી છે ઘર તરફ. હવે ભૌતિકભાઈની મળ્યા હતા મંદિરે.
જો આ ચિરાગભાઈ આવ્યા છે ત્યાં. ચાલો મિત્રો ઘેર આવીને જમવા બેસી ગયા છે. અને આમ જો અને આમ જો આ જો એ બેન આ લે એને હવે પગ આવી ગયા ઠેકડા મારવા મળ્યા છે. જો બધા જમવા બેસી ગયા છે. અને આમ જો મિત્તબેન જો આ રમે છે ત્યાં. એ જમવા બેસી જા પેલા. કેમ હાલો મિત્રો જો આવી છે હું ભાઈ બે પંખી લેવા આટો ના જો મિત્તબેન બેસી ગયા છે. પંખી લેવા જવાનું છે. હું લેવા પંખી જો મિત્રો હું મોટા ભાઈ અને મિત્તબેન પંખી લેવા આટો પંખી લાવવાની છે એટલે નવો પંખો લઈને ફિટ કરી છે રૂમમાં. પંખો શરૂ થઈ ગયો છે. લાઈટિંગ તો બતાવે જો લાઈટિંગ જો બતાવે. ચાલો મિત્રો જુઓ માર્કેટમાં 2 વાગ્યો હતો અને પછી અત્યારે ઘેર આવી ગયો છું. અને જો અત્યારે ઘેર આવીને પથારી રેડી કરીને આપણે હોવાની તૈયારી કરી નાખી છે. ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. બાય, ગુડ નાઇટ.